નમસ્કાર મિત્રો, ગયા બે વિડીયો મારફતે તમને કેટલાક અણુઓની આણ્વિક કક્ષકની ઇલેક્ટ્રોન રચના મેં સમજાવી, અણુઓની ઇલેક્ટ્રોન રચના મેં સમજાવી. પરંતુ આજે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે, બરાબર તમે ધ્યાન રાખજો કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 સુધી જ હોય, દાખલા તરીકે નાઇટ્રોજન સુધી, નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન, આમાં બે નાઇટ્રોજનના જોડાણથી આ 7 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના, પરમાણુ ક્રમાંક 7, આ નાઇટ્રોજન પણ 7, એટલે 14 ઇલેક્ટ્રોન થયા. તો એ વખતે આણ્વિક કક્ષકની રચના અને અહીંયા 14 થી વધુ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે ઓક્સિજન વત્તા ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, બીજા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક પણ 8, એટલે 8 અને 8 16 ઇલેક્ટ્રોન થયા. તો 14 થી વધુ 15 ઇલેક્ટ્રોન માટે પણ આ જ લાગુ પડે. દાખલા તરીકે O2 પ્લસ લઈ ગયું તો O2 પ્લસ એ ઓક્સિજન અને ઓક્સિજન પ્લસના જોડાણથી બને. આની અંદર પરમાણુ ક્રમાંક 8 છે મિત્રો. હવે આ ઓક્સિજન પ્લસ વીજભાર ધરાવે છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. પહેલા હતા 8, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 7 થઈ ગયા, એટલે 15 ઇલેક્ટ્રોન. તો એના માટે પણ આણ્વિક કક્ષકની રચના અલગ અલગ આવશે. ખાસ કરીને સમજી લો કે પહેલી પરમાણુ કક્ષક 1s, બીજી 2s, બીજો પરમાણુ પણ છે 1s 2s. આમ બે પરમાણુના જોડાણથી 1s 1s, તો સિગ્મા 1s બનશે. બે પક તો બે આણ્વિક કક્ષક સિગ્મા સ્ટાર 1s બનશે. અહીંયા સિગ્મા 1 બનશે બંનેના જોડાણથી, તો એ 2s કક્ષકના જોડાણથી સિગ્મા સ્ટાર 2s. તો એ જ પ્રમાણે 1s કક્ષક 2s કક્ષક, બીજા પરમાણુની 1s 2s કક્ષક, આ બંનેના પરમાણુના જોડાણ થશે. બે પરમાણુ કક્ષકમાંથી બે આણ્વિક કક્ષક બનશે, સિગ્મા સ્ટાર સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. બે સિગ્મા 1s તો સ્ટાર 1s આવે, તો હવે આવશે સિગ્મા બંધ બને 2s, તો સિગ્મા સ્ટાર 2s તો આવે. આટલી વસ્તુ બંનેમાં સમાન છે, બંનેમાં આટલી વસ્તુ સમાન છે મિત્રો, યાદ રાખજો. પરંતુ ત્યાર પછી પી કક્ષકો આવે, પી કક્ષકો તો ત્યાં બદલાઈ જાય છે, બરાબર સમજી લેજો. હવે આવશે આની અંદર 1s કક્ષક આવી ગયું, 2s આવી ગયું, 2p આવી ગયું. તો 2p કક્ષકો છે, બરાબર સમજી લેજો. 2p કક્ષક તો અહીંયા p કક્ષક આવ્યું, અહીંયા પણ p, અહીંયા પણ p કક્ષક, અહીંયા પણ p કક્ષક, અહીંયા. એ જ રીતે અહીંયા પણ ચર્ચા કરીએ આપણે. સમજો મિત્રો, કુલ આ 3 પી કક્ષકો px py p, અહીંયા પણ 3 કક્ષકો px py અને p. અહીંયા પણ px py pz, px અહીંયા પણ લખાય px py p. આ ક્રમ એ પ્રમાણે આ ક્રમ લખો, હિતાવહ છે. આડો લખશો તો કોઈ ખોટું નહીં આપે. હવે 3 ને 3 6 આણ્વિક કક્ષક બને. આ 3 પરમાણુ કક્ષક 3, તો 6 આણ્વિક કક્ષક બને. તે પૈકીની અડધી 3 એ ADMO પ્રકારની બની.
અને બાકીની જે 3 છે એ 3 BMO પ્રકારની બને મિત્રો. આટલી વસ્તુ તો તમને ખબર છે. પરંતુ એ BMO જે છે એ ત્રિકોણના 3 શિરોબિંદુ અનુસાર ગોઠવાય. ત્રિકોણ પ્રમાણે ગોઠવવાનું. એ જ રીતે અહીંયા પણ ત્રિકોણ બનશે. ટૂંકમાં આટલે સુધીની ગોઠવણી 14 ઇલેક્ટ્રોન સુધી હોય કે પછી 14 થી વધારે હોય, આટલે સુધી ગોઠવણી સરખી ને સરખી તમારે બરાબર યાદ રાખવી પડશે. હવે 14 છે, 14 ઇલેક્ટ્રોન હોય તો ઉપર જે ત્રિકોણ ગોઠવાયો તે જ રીતે નીચે પણ 3 આણ્વીય કક્ષકો ગોઠવાશે મિત્રો. ઉપરની ગોઠવણી નીચેની ગોઠવણી સમાન, પરંતુ 14 થી વધારે ઇલેક્ટ્રોન આવે તો પછી આ ગોઠવણી બદલાઈ જાય છે મિત્રો. આ ગોઠવણી ત્રિકોણ બદલાઈ ગયો મિત્રો. જુઓ, આટલી તો નોંધ કરવાની જ છે તમારે મિત્રો, તો જ સાચી ઇલેક્ટ્રોન રચના આવડશે, નહીતર નહીં આવડે. ઇલેક્ટ્રોન હોય કે તેનાથી ઓછી હોય તો પી કક્ષકો જે છે એ પી કક્ષકો ઉપર ત્રિકોણ આકાર, સીધો ત્રિકોણ, તો અહીંયા પણ સીધો ત્રિકોણ. n સુધી યાદ રાખો. n એટલે નીતિનભાઈ, n સુધી જો તમે યાદ રાખશો કે પી કક્ષકોનો ત્રિકોણ સીધો, તો અહીંયા પણ નીચે BMO નો ત્રિકોણ પણ સીધો. એ BMO થી ગોઠવાતી આણ્વિક કક્ષક, મારી ભાષામાં સમજાવું છું, ત્રિકોણ કે આણ્વિક કક્ષક સીધું. પરંતુ 14 થી વધુ ઇલેક્ટ્રોન આવી જાય તો ABMO જે ગોઠવાયા, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, આ ABMO જે ગોઠવાયા એમાં ત્રિકોણ સીધો. હવે યાદ રાખો, 3 આણ્વિક કક્ષકો આ રીતે શિરોબિંદુ અનુસાર સીધા ત્રિકોણના 3 શિરોબિંદુ A B C. હવે આપણે યાદ રાખીએ સરળતા ખાતર. પરંતુ BMO ની જે રચના થાય, બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની જે રચના થઈ, એ BMO ની રચના આ ત્રિકોણ કરતા ઉલટી બતાવી દેવાની. અહીંયા જે ત્રિકોણ થઈ 3 આણ્વીય કક્ષકોની ગોઠવણી એ જ પ્રમાણે 3 આણ્વીય કક્ષકોની ગોઠવણી. જ્યારે આમાં 3 આણ્વીય કક્ષકોની ગોઠવણી ABMO માં સીધી, પરંતુ BMO માં એના કરતા ઉલટી. આટલી વસ્તુ યાદ રાખો. હવે અહીંયા આ બેનું જોડાણ થાય, મેં ચર્ચા કરી છે, પી કક્ષકોનું જોડાણ થાય તો એક સિગ્મા બંધ બને, 2 પાય બંધ બને. 2 પાય આણ્વીય કક્ષક બને, સિગ્મા આણ્વીય કક્ષક બને. એક ભાષા. કેટલી આણ્વીય કક્ષક? તો કે 2 પાય. પાય કક્ષકોની ઉર્જા સમાન છે એટલે આપણે સમાન લખીએ છીએ. એટલે આએ પાયથી 2 પાય. પણ અહીંયા સિગ્મા તો એક અને માત્ર એક જ બને, એટલે સિગ્મા. એ જ પ્રમાણે ઉપર અને પાય સ્ટાર કહીશું, અને પણ પાય સ્ટાર, કારણ કે બંધ પ્રતિકારક છે, અને આપણે સિગ્મા સ્ટાર કહીશું. પણ આ પાય કક્ષક આણ્વિક કક્ષક બની કોના જોડાણથી બની? તો પછી કોના જોડાણથી બનશે મિત્રો? તો પછી આપણે લખીશું 2px. તો પછી અહીંયા પણ 2px જ લખવાનું. કયા કક્ષકના જોડાણથી? y કક્ષકના જોડાણથી 2py. તો અહીંયા પણ 2py જ લખવાનું. હવે x અને y આવી ગઈ, z બાકી રહી, તો અહીંયા આપણે 2pz લખીશું મિત્રો. તો અહીંયા પણ આપણે 2pz લખી શકાય. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા એક જ બંધ છે, એક જ આણ્વીય કક્ષક છે, અને એક જ આણ્વીય કક્ષક એટલે કયો બંધ બને? એક જ સિગ્મા બંધ. એકમાત્ર સિગ્મા બંધ જ બને, એટલે અહીંયા થશે સિગ્મા આણ્વીય કક્ષક.
આ બંનેની શક્તિ સરખી છે, એટલે કે પાય આણ્વીય કક્ષક. ઉપર તરફ જોઈએ તો આ બંનેની શક્તિ સમાન છે આણ્વીય કક્ષકમાં, એટલે આ જે આણ્વીય કક્ષક છે એને પાય સ્ટાર કહીશું, બંધ પ્રતિકારક છે. આ પણ પાય સ્ટાર કહીશું. તો અહીંયા એક જ બંધ બને છે, એક જ આણ્વીય કક્ષક છે, એટલે એને આપણે સિગ્મા કહીશું. મિત્રો બરાબર સમજી. એટલે આ જે હતી એ પરમાણુ કક્ષક હતી, આ પણ હતી એ પરમાણુ કક્ષક હતી. બંનેના જોડાણથી આણ્વીય કક્ષક બને. અહીંયા પણ આ જે હતું એ પરમાણુ કક્ષક હતી, આ પણ હતી પરમાણુ કક્ષક હતી. આના જોડાણથી આપણને આણ્વીય કક્ષક બને. હવે ધ્યાન આપો બરાબર. અહીંયા કઈ કક્ષકના જોડાણથી સિગ્મા બંધ બને, સિગ્મા આણ્વીય કક્ષક. તો આપણે લખીશું 2pz. આ રીતે પણ લખાય, 2pz કક્ષકના જોડાણથી બને. તો પછી આ 2px 2py. મિત્રો અહીંયા 2px આવી તો અહીંયા પણ 2px જ લખવી પડે, અહીંયા પણ 2py લખવી પડે. તો મિત્રો અહીંયા કઈ લખવી પડે તો કે 2pz. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. સિગ્મા સ્ટાર તો પી છે, ઝેડ તો ઝેડ, પાય તો પાય, પાય તો. ઓકે, તો ક્રમ બદલાઈ ગયો. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. એટલે ક્રમ બદલાઈ જશે ત્યારે સૌથી વધુ ઇલેક્ટ્રોન આવે ત્યારે. તો પછી અહીંયા બરાબર ધ્યાન આપો. ચૌદ ઇલેક્ટ્રોન સુધીના ઇલેક્ટ્રોન ધરાવતા અણુને આણ્વીય કક્ષકનો શક્તિક્રમ. તો પહેલી આવશે સિગ્મા 1s. 1s આવે એટલે સ્ટાર આવે. સિગ્મા 2s આવે, બીજી કક્ષક. 1s પછી બીજી, યાદ રહેવું છે. પરમાણુ કક્ષક 1s પછી 2s આવે. સિગ્મા 2s આવે તો સ્ટાર આવે. પછી આવશે સિગ્મા. મિત્રો પછી પી કક્ષક આવશે, અને પી કક્ષક આવશે એટલે 2px is equal to pi 2py. પછી આવશે સિગ્મા બોન્ડિંગ 2pz. પછી pi સ્ટાર 2px is equal to pi સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. મિત્ર આ યાદ રાખો. એક અને 1s માંથી 2, 2s માંથી 2, p માંથી 6, 1 2 3, 1 p માંથી 6, આ 3 ને 3 6, 1 2 3 4 5 અને 6 થઈ ગયું. તો આ 14 ઇલેક્ટ્રોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. નંબર 2, સૌથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુની આણ્વીય કક્ષક. નું શક્તિક્રમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલી તો 1s કક્ષક, બીજી 2s કક્ષક, સોરી પહેલી 1s, બીજું સ્ટાર એન્ટી બોન્ડિંગ એ પણ 1s, ત્રીજી 2s, પછી સ્ટાર 2s. પછીનો ક્રમ બદલાઈ જશે. પછી થશે સિગ્મા બોન્ડિંગ 2pz, pi 2px is equal to pi 2py.
એટલે આટલો ક્રમ બદલાશે. જેટલું અંડરલાઈન મેં કરી છે 14 ઇલેક્ટ્રોન સુધી આ ક્રમ પહેલો આવશે, પછી આ આવશે. પહેલા પાય આણ્વિક કક્ષક આવે, પછી સિગ્મા આવે. જ્યારે 14 થી વધુ હોય ત્યારે પહેલી સિગ્મા આવશે મિત્રો, અને પછી પાય આવશે. અને ત્યાર પછીનું તો બધું એકનું એક. પાય ટુ px ઇઝ ઇક્વલ ટુ પાય સ્ટાર ટુ py અને સિગ્મા સ્ટાર ટુ pz. આદિ સિગ્મા ટુ pz, પાય ટુ px, પાય ટુ py. સમશક્તિ છે કે બરાબરનું ચિહ્ન લખ્યું. ટુ px સ્ટાર ટુ py પાય સ્ટાર અને સિગ્મા સ્ટાર ટુ pz. ક્લિયર કોન્સેપ્ટ? ત્યાં તો તમારે ધ્યાનમાં રાખવું પડશે. 14 ઇલેક્ટ્રોન સુધી ઉપરનો ત્રિકોણ નીચેનો ત્રિકોણ સરખો, પરંતુ 14 થી વધે તો ઉપરનો ત્રિકોણ તો તે રીતે જ યથાવત, પરંતુ નીચેનો ત્રિકોણની ક્રમ બદલાઈ જશે. ચાલો, ઓકે. તો હવે આપણે O2 ની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરીએ મિત્રો. O2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાયેલું છે, થિયરીમાં પણ છે. તો O2 પરમાણુ એ 2 ઓક્સિજન પરમાણુના જોડાણથી બને. આપણને ખબર છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 8. તેથી ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 4 ને 6 ને 8. ઓકે મિત્રો. તો હવે આપણે લઈએ આણ્વીય કક્ષકની રચના લઈએ. કેટલા ઓક્સિજન ભેગા થશે મિત્રો? તો કે 2 ઓક્સિજન થશે. આ બાજુ જે લખીએ છીએ મિત્રો એ આપણે પરમાણુ કક્ષક લખીએ છીએ. આ બાજુ અહીંયા પણ આપણે શું લખીએ છીએ? પરમાણુ કક્ષક લખવાની પ્રથા છે મિત્રો. ચોપડીની અંદર ચિત્ર બધું અટપટી આપ્યું છે. મેં દરેક અણુની ઇલેક્ટ્રોન રચનાનું ચિત્ર અલગ અલગ સ્વરૂપમાં મેં તમને બતાવ્યું છે. આ એક પરમાણુ કક્ષક છે મિત્રો. તો એ પરમાણુ કક્ષક કોની? ઓક્સિજનની. તો પહેલી કઈ? તો પહેલી 1s કક્ષક. નીચે આપણે લખીશું 1s. આ બીજા ઓક્સિજનની પણ 1s મિત્રો. અહીં આપણે ઓક્સિજન છે એટલે O ની પરમાણુ કક્ષક. અહીંયા પણ આપણે ઓક્સિજનની પરમાણુ કક્ષક લખી શકીએ. આ બંનેનું રેખીય જોડાણ થશે અને રેખીય જોડાણ થવાથી O2 ની આણ્વીય કક્ષક બનશે. મિત્રો કોની આણ્વીય કક્ષક બનશે? તો કે O2 નું આણ્વીય કક્ષક બનશે. ઓકે. હવે ધ્યાન, આ બંનેનું સહાયક જોડાણ થાય તો નીચી ઉર્જા ધરાવતી ABMO બને. જો વિરોધક જોડાણ થાય તો ઊંચી ઉર્જા ધરાવતી કઈ બને મિત્રો? તો કે ABMO બને. બતાવી ગયેલું છે. 1s કક્ષકના જોડાણથી સિગ્મા બંધ બને. અહીંયા એન્ટી બોન્ડિંગ છે એટલે સ્ટાર બને. પણ કઈ કક્ષકના જોડાણથી? તો કે 1s. અહીંયા પણ 1s. હવે અહીં મિત્રો 2s કક્ષક. તો આપણે 2s કક્ષક એનાથી ઉપર બતાવી. ઓક્સિજનની 2s કક્ષક, આ બીજા ઓક્સિજન પરમાણુની 2s કક્ષક. એનું પણ 2 પ્રકારે જોડાણ થાય. સહાયક જોડાણ થાય તો નીચી ઉર્જા ધરાવતી BMO આણ્વીય કક્ષક બને અને ઊંચી ઉર્જા ધરાવતી ABMO આણ્વીય કક્ષક બને. આવી રચના તો આપણે વારંવાર દોરી, પરંતુ S કક્ષકના જોડાણથી સિગ્મા બંધ બને. સિગ્મા આણ્વીય કક્ષકો
અહીંયા પણ બંધ પ્રતિકારક સિગ્મા, પરંતુ 2s કક્ષકના જોડાણથી બને. આ પણ 2s કક્ષકના જોડાણથી બને. હવે આઈપી કક્ષક. એક ઓક્સિજન પરમાણુની 3 પી કક્ષકો, 1 2 3, જેને આપણે px py pz કહીશું. બીજું ઓક્સિજન પરમાણુ, એની પણ 3 કક્ષકો, જેને અનુક્રમે px py pz કહીશું. હવે કુલ 3 અને 3 પરમાણુ કક્ષકો, કુલ 6 આણ્વીય કક્ષક, 6 માંથી અડધી 3 એ ABMO, અને એ હંમેશા આ રીતે ગોઠવાય. હમણાં જ મેં સમજાવ્યું તમને, એમાં ત્રિકોણની રીતે સમજાવ્યું મેં તમને, આ રીતે ગોઠવાય. પરંતુ આ બને છે ABM, એન્ટી-બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. જ્યારે નીચેની 3 આ સમાન ત્રિકોણ નથી, ઉલટું ત્રિકોણ બની જાય છે. એટલે આ કક્ષકો પાસે આવે અને એક કક્ષક નીચે આવે. ઓકે મિત્રો, બરાબર સમજી. હવે અહીંયા એક જ બંધ બન્યું. પી કક્ષકના જોડાણથી એક માત્ર સિગ્મા બંધ જ બને, એટલે સિગ્મા કહીશું. પી કક્ષકોના જોડાણથી આણ્વીય કક્ષક પાઈ 2 બને, સમશક્તિ ધરાવતી કક્ષક બને, એટલે આ પણ પાઈ, આ પણ પાઈ. પરંતુ આ નીચી ઉર્જા છે, એટલે એને BMO તરીકે ઓળખીશું. કઈ કક્ષકના જોડાણથી બની? તો જ્યારે કક્ષકોના. આ કઈ કક્ષકના? તો કે વાય કક્ષકના, કે પછી x કક્ષકના. આ પણ વાય. આ નંબર આપણે ગમે તેમ આપી શકીએ, પણ ઉપર પછી આપણે ગમે તેમ ના આપી શકીએ. આ પાય કક્ષક આવી, સ્ટાર આવી, કઈ લખી? 2px, તો આપણે 2px લખવું. આ પણ પાય કક્ષક આવી, સ્ટાર આવી, ABM. કઈ કક્ષક? 2py, અહીંયા લખો 2py. પછી અહીંયા એક જ બંધ આવ્યો, સિગ્મા, પણ સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક થઈ. કઈ કક્ષક? તો કે 2p. આ થયું O2 નો આણ્વીય કક્ષકનો ચિત્ર થયું O2. મિત્રો બરાબર સમજી? આ O2 નું ચિત્ર. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજો. આ જે છે એ ઓક્સિજન પરમાણુની રચના. હવે પહેલા ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવીશું. 1s માં 2, 2h માં પણ મિત્રો 2, અને અંદર 4. 1 2 3 અને 4. અહીંયા 4 બતાવો તો ચાલશે, તો 4 હોવા જોઈએ. એ જ રીતે બીજું ઓક્સિજન પરમાણુ, તો 1s માં 2 ઇલેક્ટ્રોન આવશે, 2h માં પણ 2 ઇલેક્ટ્રોન, અને અંદર 4 1 2 3 અને 4. આમ ઇલેક્ટ્રોન પરમાણુમાં ગોઠવાય. હવે આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના. કુલ કેટલા ગોઠવવાના? ઓક્સિજન વત્તા ઓક્સિજન, આના 8 ઇલેક્ટ્રોન છે, આના પણ 8 ઇલેક્ટ્રોન છે. તેથી O2 માં 16 ઇલેક્ટ્રોન ગોઠવવા. કેટલા? O2 આણ્વિક કક્ષકમાં 16 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. 16. તો અમે 16 ઇલેક્ટ્રોન, આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. કેમ કે આ તો એક જ કક્ષક હતી. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 11મો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય. એમસીક્યુમાં પૂછ્યો હતો 11મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો પાય કક્ષકમાં, પાયાની કક્ષક. 12મો પણ ક્યાં દાખલ થાય? સમશક્તિ કક્ષક, અહીંયા 2py. આ 13મો ઇલેક્ટ્રોન યુગ્મિત થયો. 14મો. હજુ 16 ઇલેક્ટ્રોન ગોઠવવાનું. 15. 16મો ક્યાં દાખલ થાય?
અહીંયા સમશક્તિ કક્ષક છે, એક એક ઇલેક્ટ્રોન દાખલ થયા માટે અહીંયા મિત્રો બરાબર સમજી લો. આ થયું O2 નું ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષક. જો ચિત્ર પૂછે તો આ લખું, પરંતુ તમને જો O2 ની ઇલેક્ટ્રોન રચના પૂછે તો શું કરશો? બરાબર ધ્યાન આપો. અહીંથી શરૂ કરવાનું. સિગ્મા 1s કેટલા ઇલેક્ટ્રોન? 2. પછી સીધું સ્ટાર જ આવે. સિગ્મા 2s એમાં 2, સિગ્મા સ્ટાર 2s એમાં 2. આ તો આગળ. હવે કઈ આવી? તો સિગ્મા તો pj કેટલા ઇલેક્ટ્રોન? તો 2. પછી કઈ આવી? તો કે આ pi to px is equal to pi to py. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન છે મિત્રો. બરાબરનું ચિહ્ન લખવાનું. હવે આ 1 2 3 4 5 આ 2. હવે આ બાકી તો pi to px અને સ્ટાર, pi to py એ પણ સ્ટાર. પણ કેટલા ઇલેક્ટ્રોન? તો તેમાં 1 ઇલેક્ટ્રોન. આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ઇલેક્ટ્રોન. તો મિત્રો આ રીતે O2 ની ઇલેક્ટ્રોન રચના થઈ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, તૈયાર કરજો. હવે બંધ ક્રમાંકની ચર્ચા કરીએ. બંધ ક્રમાંક તો આપણને ખબર છે કે BMOમાં ઇલેક્ટ્રોન ઓછા ABMOમાં ઇલેક્ટ્રોન ભાગાકારમાં 2. ચલો BMOમાં કેટલા ઇલેક્ટ્રોન? આ 1, આ 2, આ 3, આ 4, આ 5 એટલે 10 થયા. ABMOમાં કેટલા? આ 1 એટલે સ્ટારમાં કેટલા? 1 2 4 5 અને 6 એટલે કેટલો થયો? 2. આમ O2 ની અંદર ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે મિત્રો. ઓકે, તો એની અંદર દ્વિબંધ આવેલો છે, બરાબર ધ્યાનમાં રાખો. હવે એનો ગુણધર્મ કયો? ધ્યાન આપો. O2 નો ગુણધર્મ આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે. જુઓ, બાકીના બધા, પણ આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિક છે. અયુગ્મિક ઇલેક્ટ્રોન, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. અને અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોવાથી તે અણુચુંબકીય છે. બરાબર મિત્રો, ધ્યાન રાખો. કેવો ગુણધર્મ આવ્યો? તો કે અણુચુંબકીય ગુણધર્મ. બધા જ બંધ સિદ્ધાંતો એ ઓક્સિજનને પ્રતિચુંબકીય કહેતા, પરંતુ પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે ઓક્સિજન અણુચુંબકીય છે. આમ ઓક્સિજન અણુચુંબકીય સાબિત થયું કઈ થિયરીને આધારે? તો કહી શકાય કે એમો થિયરીને આધારે ઓક્સિજન અણુચુંબકીય પુરવાર થયું. જે કોઈ પણ અણુનો જો રાસાયણિક ગુણધર્મો આપણે સમજવો હોય તો પછી એમો થિયરી આપણે ધ્યાનમાં રાખવી પડે. તો મિત્રો, મેં આજે O2 ની વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આણ્વીય કક્ષક વાળ એમો થિયરી બરાબર સમજાઈ અને બરાબર સમજજો. અને મેં પાઠ્ય ઉપર જેટલી નોંધ કરી છે એ તો તમે અવશ્ય રીતે તમારે કરજો, જેથી કરીને ફરીથી તમે એ ટોપિક વાંચો તો યાદ રહે. ન સમજણ પડે તો પૂછી લેજો. ઓકે, ધન્યવાદ.